જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે જીરાની ખેતી વિશે। તો જે ખેડૂતો ભાઈએ જીરાનું વાવેતર કર્યું હોય તો ખાસ આટલું કરજો। અત્યારે જે બધાને 70-80 દિવસની આજુબાજુ જીરું થઈ ગયું છે તો આટલું જરૂર અત્યારે કરજો। હવે આપણે આ જીરાનો પાકની વાત કરીએ કે અત્યારે જીરું બધાની પાક ઉપર આવી ગયું જીરું। તો અમુક ખેડૂતોને 10-15 દિવસમાં ઉપડે એમ છે જીરું ને લગભગ વધારે પ્રમાણમાં તો 15 દિવસની આજુબાજુ જીરા ઉપડવાના ચાલુ થઈ ગયા છે। તો ખાસ આપણે એમાં અત્યારે જે કાળજી રાખવાની વાત કરીએ એમાં આપણી વાત કરીએ કે જે અત્યારે હમણાં થોડોક ટાઈમ થયા ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે આવે ઠાર ઝાકળને। તો અમારી બાજુ આજે પણ ઠાર ઝાકળનું પ્રમાણ સારું છે। તો તમે જોઈ શકો આ વિડીયોમાં કે જો આ બધું ઝાખું હજી ઠાર ઝાકળ જેવું છે। હજી ઝાકળ જેવું ધોરું દેખાય, હજી આ બધામાં ધોરું જેવું દેખાય છે બધામાં। તો અમારી બાજુ હજી ઠાર ઝાકળનું પ્રમાણ છે। તો અમુક ઠીક છે કે અમુક ડિસ્ટ્રિક્ટમાં ન પણ હોય। તો અત્યારે આપણી જીરું હોય એ છેલ્લે પાક ઉપર આવે ગયું હોય અને છેલ્લે આપણી નુકસાન થતું હોય ને ઉત્પાદન ઓછું જળતું હોય। તો ખાસ અત્યારે આપણી વાત કરવાની છે કે જે M45નો છંટકાવ આપણી જીરામાં ચાલુ જ રાખવાનો છે, જેથી કરીને આપણી છેલ્લે આ પાક બગડે નહીં જીરાનો। ને ઠીક છે કે અત્યારે ઘણાને આપણે જોયું છે કે જે કાર્યનો ને રોગ આવે જે કાળી શરમી એ ઘણાને હમણાં થોડાક ઠાર ઝાકળના રાઉન્ડ આવ્યા એમાં કાળી શરમીની અસર વધારે થઈ જીરામાં અને જીરું બગડે ગયું ઘણાની અને ઘણાની અસર છે થોડી ઘણી। તો અમારે ડિસ્ટ્રિક્ટની વાત કરીએ કે અમારે આ બાજુ કાળી શરમીની જે શરૂઆત આવતી હોય છેલ્લે જ આવતી હોય બધાને જીરામાં। તો અમારે આ બાજુ કાળી શરમીની પણ અસર છે, પણ સાથે જે પીરિય કીએ જે પીરું પડી જતું હોય જીરું એની અસર આ વર્ષે વધારે જોવા જડી કે જે જીરું પીરું પડી જતું હોય તો પીરિયાની અસર આ વર્ષે વધારે છે અમારી બાજુ। તો તમારી બાજુ કીવાની વધારે અસર છે એ કોમેન્ટમાં જણાવજો, કાળી શરમીની વધારે છે કે પીરિયાની છે। તો ખાસ તો છેલ્લે કાળી શરમીની જ વધારે અસર હોય, પણ અમારી ડિસ્ટ્રિક્ટમાં પીરિયાની અસર પણ વધારે છે। તો એનું કારણ આ એક જ છે કે આ જે ઠાર ઝાકળ આવતો હોય એટલી જ આ બધો રોગ આવતો હોય। એનું કારણ છે કે અમુકની જમીન ભેજવાળી હોય, ભેજ ન ઉઠતો હોય, અમુકની ભેજ ઉડી જતો હોય એવી જમીન હોય। તો ખાસ આપણી વાત કરવાની છે કે જે ઠાર ઝાકળ આવતા હોય બરાબર, ભેજ હોય જમીનમાં બરાબર, તો ઝાકળને લીધે ઠારને રાતે જે ઠંડી પડતી હોય ને ઝાકળને આવતી હોય એના લીધે આ બધો રોગ આવતો હોય। ફૂગજન્ય રોગ કહીએ જે પીરિયો આવે હગે ને કાળીઓ આવે હગે જે કાળી શરમી કહીએ। તો ખાસ આપણે વાત કરવાની છે કે જે M45નો આપણે રાઉન્ડ ચાલુ રાખીએ તો આ કોઈ વસ્તુ આપણી આવે નહીં। જે ખેડૂતોની જીરા અત્યારે હારા કેરા છે ઘણાની, તો એ ખેડૂતોને આટલું કરવું જોઈએ કે M45નો રાઉન્ડ ચાલુ રાખજો કે જેથી કરીને આ ઠાર ઝાકળને આવે તો એમાં આપણી આ ફૂગજન્ય જે રોગ આવે એ ન આવે। તો ખાસ એટલું કરજો જીરામાં। અને બીજું કે જે M45 છે એ આપણે એવું ન હોય કે આપણે છંટકાવ હવે જીરું પાક ઉપર છે એટલી ન કરે શકીએ। M45નો રાઉન્ડ આપણે છેલ્લા સુધી મારે શકીએ, આપણે આગળ પણ વિડીયોમાં જણાવ્યું ને આમાં પણ વિડીયોમાં જણાવીએ। હાલ છેલ્લે જીરું પાક ઉપર આવે હોય કદાચ તમારે 5-7 દિવસની વાર હોય ઉપાડવાની તોય પણ આપણે M45નો રાઉન્ડ મારે શકીએ આમાં। તો અત્યારે ખાસ આ જરૂર છે ને ખાસ કોઈની જીરામાં બગાડને ન હોય ને સારું હોય જીરું તો દાણો ભરાઈદાર કરવો હોય તો આપણી વિડીયો પણ આગળ મોકલ છે, લગભગ વિડીયો આપણી આ જીરાના મોકલ છે આમાં। તો પણ આપણે આ વિડીયોમાં જણાવી દઈએ કે જે 0050 આવે એનો છંટકાવ કરી દીજો જેથી કરીને દાણો ભરાઈદાર બને ને વજનવાળો થાય અને ક્વોલિટી પણ બહુ જોરદાર થાય એમાં જીરાનું। તો ખાસ એટલું કરજો જીરામાં અત્યારે બધાની પાક ઉપર આવે ગયા છે જીરા ને 70-80 દિવસના જીરા તો થઈ જ ગયા છે બધાની। તો ખેડૂત ભાઈઓ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો વિડીયો
વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। મળીએ પાછા બીજા વિડીયોમાં। જય માતાજી બધાય ખડીકભાઈ।